પાટણમાં કંડક્ટરની ભરતીમાં નકલી સર્ટીના કૌભાંડનો પર્દાફાશ થયો છે। ઉમેદવારને આપેલા ફર્સ્ટ એડ સર્ટી ખોટું હોવાનો ખુલાસો થયો। સરસ્વતીના મોરપા ગામની યુવતીએ ગુમાવી પડી હતી નોકરી, ત્યારે સર્ટી ખોટું હોવાનો ખુલાસો થતાં યુવતીના હાથમાંથી નોકરી ગઈ। એક યુવકે ફર્સ્ટ એડ સર્ટી બનાવી આપ્યું હતું। 1500 રૂપિયા લઈ યુવતીને આ સર્ટી બનાવી આપ્યું હતું। ડીસામાંથી 1500માંથી આ સર્ટિફિકેટ નીકળ્યું હતું। પોલીસ તપાસ કરતા તે આખા રેકેટનો પર્દાફાશ થઈ શકે છે। વધુ વિગતો સાથે સંવાદદાતા એઝાઝ આપણી સાથે છે। એઝાઝ, જે રીતે પાટણમાં કંડક્ટરની ભરતીમાં નકલી સર્ટીના કૌભાંડનો પર્દાફાશ થયો છે, શું વિગતો? સરસ્વતી તાલુકાની મોરકા ગામની જે યુવતી હતી જે તે સમયે 2023-24 અંદર કંડક્ટરની ભરતી પડી હતી, ને તે વખતે તે દીકરી દ્વારા તમામ ડોક્યુમેન્ટો છે તે કંડક્ટર ભરતીમાં આપ્યા હતા। પરંતુ જ્યારે નિગમ દ્વારા જે તમામ ડોક્યુમેન્ટની વેરિફિકેશન કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું, તમામ ઉમેદવારો ત્યારે આ જે દીકરી છે ત્યારે તેના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવે છે, ત્યારે જે એના અંદર આપેલું જે સર્ટી છે તે ખોટું સામે આવ્યું છે। એટલે કહી શકાય કે ફર્સ્ટ એડ સર્ટી છે તે યુવતી લાવી હતી ને તે જમા કરાવી હતી, તે સર્ટી છે તે હાલ તો ખોટું સામે આવ્યું છે, અને તેના કારણે દીકરી છે તેને નોકરી મળવાની હતી તે નોકરી નહીં મળી। એટલે કહી શકાય કે જે સર્ટી છે સર્ટીની વિગતને લઈને જો વાત કરવામાં આવે, જે સર્ટી છે તે ડીસા ખાતે ત્યાં દીકરીએ 1500 રૂપિયા ખાતે ખરીદેલું હતું તે સામે આવ્યું છે। સાથે કહી શકાય છે કે જે ફર્સ્ટ સર્ટી છે તે સર્ટીના અને અંદર 3 મહિનાની ટ્રેનિંગ હોય છે, અને ટ્રેનિંગ બાદ જ આ સર્ટી મળતું હોય છે। પરંતુ જે દીકરી છે તે દીકરીને સર્ટી આપવામાં આવે છે ને તે પણ ઝેરોક્સ આપવામાં આવે છે, અને તેને કહેવામાં આવે છે કે જે ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ ઓરિજિનલ સર્ટી આપવામાં આવે છે। પરંતુ આ સર્ટી છે તે સર્ટી તે જમા કરાવવામાં આવે છે, અને જમા કરાવ્યા બાદ વેરિફિકેશનના અંદર સર્ટી છે તે ખોટું સામે આવે છે। પરંતુ જે ડીસાનો જે વ્યક્તિ છે તે પણ હજી સુધી કોઈ સામે આવ્યું નથી। પોલીસ દ્વારા કોઈ તપાસ હજી શરૂ કરવામાં આવી નથી, અને આ વાત મળવા બાબતમાં છે કે જે રીતના એના અંદર કેટલા પણ વિદ્યાર્થીઓ ભોગ બન્યા હોય છે તેવું પણ સામે આવી શકે છે। પરંતુ જે ડોક્ટરી જે સર્ટી છે, જે ફર્સ્ટ સર્ટી છે તેની એજન્સી જે મહત્વની છે, જે ડોક્ટરનું છે જે અમદાવાદ છે, પરંતુ જે યુવક છે, જે યુવક દ્વારા સર્ટીમાં ડીસાનું નામ ડીસા સંસ્થાન તરીકે સ્ટેમ્પ કરીને આપવામાં આવે છે। પરંતુ હાલ તો ચકાસણીની અંદર આવા કેટલા લોકો ભોગ બન્યા છે, કોણ છે તેની તપાસ કરવી જોઈએ, કેમ કે આ સર્ટી છે અત્યાર સુધી કેટલા લોકોને આપવામાં આવે છે, અને અત્યાર સુધી કેટલા લોકો નિગમમાં આ રીતના નોકરી લાગ્યા છે તે પણ મહત્વની બાબત છે। પરંતુ હાલ તો જ્યાં દીકરી છે, દીકરીને જે સર્ટી મળી છે, સર્ટી મળ્યા બાદ જે નોકરી ખોટી નોકરીમાંથી નીકળવાનો વારો છે તેને લઈને હાલ તો તપાસનો વિષય સામે આવ્યો છે। જી ચોક્કસથી એઝાઝ, માહિતી બદલ આભાર।